નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંપાતપણાના સિદ્ધાંતની વાત કરી હતી અને તમને યાદ પણ હશે, છતાં હું યાદ કરાવી દઉં કે કોઈ એક વિદ્યુત ભાર પર એક કરતા વધારે કુલંબીય બળો લાગતા હોય ત્યારે પરિણામી કુલંબીય બળ દરેક કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આજે એને રિલેટેડ કેટલાક દાખલા ગણીએ, જેમાં એક ઉદાહરણ નંબર 6 છે. તો એની રકમ કંઈક આ રીતે આપેલી છે. એમાં એક સમબાજુ ત્રિકોણ તમારે ધ્યાનમાં લેવાનો છે. તો સમબાજુ ત્રિકોણ હોય એટલે દરેક બાજુની લંબાઈ સમાન હોય. એટલે આ બાજુની લંબાઈ L આપી છે, આ L હશે અને આ L હશે. ને સમબાજુ ત્રિકોણ હોય તો દરેક ખૂણા કેટલા ડિગ્રીના હોય? 60 ડિગ્રીના. એટલે આ 60 ડિગ્રીનો હશે, આ ખૂણો પણ 60 ડિગ્રીનો હશે અને આ ખૂણો પણ 60 ડિગ્રીનો હોય. હવે ત્રણેય શિરોબિંદુ ઉપર સમાન વિદ્યુતભાર મૂકેલા છે. એટલે અહીંયા Q હશે, આને હું Q1 કહી દઉં. તો અહીંયા Q જ હશે, પણ નામ આપી દઈએ આપણે Q2. એ પણ Q જ હશે અને અહીંયા Q જ હશે, એને નામ આપી દઈએ આપણે Q3. હવે તમારે મધ્યબિંદુ એક ચોથો વિદ્યુતભાર મૂકવાનો છે. મધ્યબિંદુ O છે, એના પર તમારે સ્મોલ q મૂકવાનો છે. તો તમને એમ કે આ O પર રહેલા આ વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ ગણવાનું છે. હવે આના ઉપર કોણ બળ લગાડશે? તો કે પહેલોય લગાડે, બીજોય લગાડે અને ત્રીજોય લગાડશે. તો કુલ બળ કેટલું થાય એ ગણવાનો પ્રયત્ન કરીએ. એની પહેલા આ મધ્યબિંદુને ઉગમ બિંદુ સાથે જોડી દો. તો આ મધ્યબિંદુ A હારે જોડો, B હારે જોડી દો અને C હારે જોડી દો. આ બિંદુ છે O, બરાબર. O ને હાસવો અઘરો છે થોડો. ઓકે, હાલો. તો હવે આ O ઉપર A બળ લગાડશે, O ઉપર B લગાડશે અને O ઉપર C પર રહેલો વિદ્યુતભાર પણ બળ લગાડવાનો છે. તો આ બધા બળોની દિશાની થોડીક વાત કરી જોઈએ. આ અંતરને હું સ્મોલ r કહી દઉં, આને સ્મોલ r કહી દઉં અને આને હું સ્મોલ r કહી દઉં. તો હવે O પર A વડે લાગતું બળ કઈ દિશામાં હશે? તો તમને ખબર છે અહીં ધન છે, અહીં ધન છે. જો તો ધન ધન વચ્ચે શું થાય? અપાકર છે, એટલે આ નીચે જવાનો પ્રયત્ન કરશે, આ ઉપર જવાનો પ્રયત્ન કરશે. પણ A માં આપણને રસ છે નહીં, રસ O માં છે. તો O પર A વડે લાગતું બળ ક્યાં હશે? તો કે નીચે તરફ. તમને આમે ખબર છે કે કુલંબીય બળની દિશા ક્યાં હોય? તો કે બંને વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર. જો આકર્ષણ થતું હોય તો નજીક આવતા હોય, અપાકર્ષણ થતું હોય તો દૂર જતા હોય. શોર્ટમાં કહીએ તો હવે આ O પર રહેલા વિદ્યુતભાર પર A વડે લાગતું બળ ક્યાં હશે? નીચે તરફ, બરાબર. આને હું કહી દઉં O પર રહેલા વિદ્યુતભાર પર કોના વડે લાગતું બળ? તો કે A વડે લાગતું બળ. એ કઈક નીચેની દિશામાં હશે. આ બિંદુ O છે. હારોહાર આ O ઉપર B બળ લગાડવાનું છે. હવે આ ધન છે ને આ ધન છે. જો તો ધન ધન વચ્ચે હું અપાકર્ષણ, એટલે આમ જવાનો પ્રયત્ન કરશે અને આમ જવાનો પ્રયત્ન કરશે. તો આના પર B વડે લાગતું બળ કઈક આમ હશે. લોકો O પર કોના વડે લાગતું બળ છે? આ તો કે B વડે લાગતું બળ. સદિશ સ્વરૂપે લખશું. હારોહાર O પર C બળ લગાડશે. હવે આ બંને ધન છે, અહીંયા Q છે ને અહીંયા Q છે. બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે આમ જવાનો પ્રયત્ન કરશે અને આમ જવાનો પ્રયત્ન કરશે. તો આના પર C વડે લાગતું બળ કઈક આમ હશે. આ શું છે? તો કે O પર C વડે લાગતું બળ. અહીં સુધીનું ક્લિયર થયું? ઓકે. તો આના ઉપર ટોટલ 3 બળો લાગે છે. એક A વડે લાગતું બળ, એક B વડે લાગતું બળ અને એક C વડે લાગતું બળ. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ O ઉપર લાગતું પરિણામી બળ તમારે ગણવું હોય તો શું થાય? તો કે ત્રણેય બળોના સદિશ સરવાળા જેટલું થાય. એમ ગણતરી કરીને તમે આગળ વધી શકો ખરા. હવે હારો એ પણ એક વાત કહી દો તમને કે અહીં જે પરિસ્થિતિ છે, જો અહીંયા Q છે, અહીંયા Q છે ને અંતર R છે. એટલે આ બંને વચ્ચે જેટલું બળ લાગશે ને એટલું જ બળ આના વચ્ચે લાગશે. કારણ કે અહીંયા Q છે ને અહીંયા Q છે ને અંતર એટલું છે. એટલે અહીંયા જે બળ લાગશે ઈ જ બળ અહીંયા લાગશે ને ઈ જ બળ અહીંયા લાગવાનું છે. કારણ કે વિદ્યુતભારના મૂલ્યો સમાન છે અને અંતરોય સમાન છે. એટલે હું ડાયરેક્ટ લખી શકું અહીંયા કે અહીં FOA જેટલું હશે એટલું જ FOB હોય ને એટલું જ FOC હોય. ખાસ ધ્યાન રાખજો, ત્રણેય બળના મૂલ્યો સમાન હશે, તેને તેની દિશા સમાન નથી. જો
એટલે અહીં મેં સદિશ લખ્યો નથી. સદિશ લખો તો શું થઈ ગયું કહેવાય, મૂલ્ય સમાન છે કહેવાય, દિશા સમાન છે. અહીં દિશા સમાન છે ને એટલે ખાલી હું લખશું આપણે મૂલ્યો સમાન છે એમ કહેશું ને, એને હું કહી દઉં એ. હવે કેટલું હોય તો એક ઓ એ ગણી નાખો, ઓ અને એ વચ્ચે લાગતું બળ. તો કુલમના નિયમ મુજબ શું આવે કયો કે Q1 એટલે O ઉપર રહેલો વિદ્યુતભાર, તો O ઉપર કેટલો વિદ્યુતભાર છે Q. Q2 એટલે E ઉપર રહેલો વિદ્યુતભાર, E ઉપર કેટલો છે Q, એટલે Q2 થી જાય અપોન O અને A વચ્ચેનું અંતર કેટલું છે R, એટલે એમ થશે R2 થશે. આમ સમીકરણ લખી દઈએ. હવે આ જે ઉગમ બિંદુ છે ને હું આ એક x અક્ષ દોરી નાખું. આકૃતિ વ્યવસ્થિત સમજી લેજો તો જ દાખલો આવડશે. ને આ y અક્ષ થઈ ગઈ. જો હવે આને હું થોડું કઈ આમ લંબાવી દઉં. તો આ છે 60 ડિગ્રી નો ખૂણો છે, જોજો. તો આ એનો અડધો થાય 30 ડિગ્રી. આ 90 છે. આ ત્રિકોણ ધ્યાનમાં લેજો. આ 90 ડિગ્રી નો ખૂણો છે, આ 30 નો છે, એટલે 30 ને 90 120. તો આ ખૂણો કેટલાનો હોય, 60 નો હોય. હવે તમને ખબર પડે છે કે આ કાટકોણ ત્રિકોણ કીધું. જો આ 60 નો હોય તો આ કેટલાનો હોય, 30 નો થવાનો. ખબર પડે છે ને, આ 60 ને 30 કેટલા થાય 90. એટલે આ 60 નો હોય તો આ ખૂણો કેટલો હોય 30 ડિગ્રી. એટલે હું ડાયરેક્ટ લખી નાખું આ ખૂણો કેટલો છે 30 ડિગ્રી. બીજું કઈ બતાવવાની જરૂર છે નહીં. આ ખૂણો પણ કેટલો બનવાનો 30 ડિગ્રી. આટલું ક્લિયર થયું. હવે આના ઉપરથી તમારે આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો છે, FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. એટલે લખીએ આકૃતિ પરથી ફ્રી બોડી ડાયાગ્રામ દોરતા. ફ્રી બોડી ડાયાગ્રામ ની અંદર ખાલી તમારે બળો જ બતાવવાના છે. જોવાય અને x અક્ષ અને y અક્ષ બતાવી જોઈએ. તો એમાં ખાલી તમારે બળ જ બતાવવાના છે. તો આ O બિંદુ છે, પાકું ને? તો આ O બિંદુ પર FO એ કઈ દિશામાં લાગેલું કે નીચે તરફ? FOB કઈ બાજુ લાગે તો કે આમ છે. આ તળેટીના બળના મૂલ્ય હોય કારણ કે તળેટીના સદિશની લંબાઈ સરખી હોવી જરૂરી. આ ખૂણો કેટલો બને છે 30 ડિગ્રી. અને OC કઈ કામ લાગે છે 30 ડિગ્રી ના ખૂણે. તો હવે આપણે સદિશના ઘટકોનો વિચાર કરવો પડશે. તો આ FOB છે એને તમારે x અક્ષની દિશામાં ઘટક લેવો હોય તો હું આ શીખ્યો f આ θ નજીકનો ઘટક શું થાય કહેશો? f અહીં જો સદિશ a હોય તો શું આવે? અહીં a cos θ આવશે. અહીં FOB છે એટલે શું આવશે? AOB cos 30. એને સરળમાં એને લંબ રૂપે શું આવશે? કયો અહીં sin ઘટક થી જવાનું OB sin 30. હવે આના પણ ઘટકોનો તમે વિચાર કરો. તો આ θ નજીકનો ઘટક શું હશે? કયો FOC cos 30. θ નજીક cos આવશે અને એને એ શ્રેણીમાં એને લંબ રૂપે એટલે ઉપર તરફ શું આવશે? કયો તો કે હું આ ડાયરેક્ટ લખી નાખું F શું આવશે? OC sin 30. આને તો કોઈ ઘટકો લેવાની જરૂર પડશે નહીં કારણ કે કોઈ સરળમાં છે નહીં. જો કોઈ સરળમાં હોય તો તમારે એના ઘટકો લેવા પડે. ઓકે, તો હવે આગળ વધી. હવે આપણે પોઈન્ટ ઉપર આવી. તમારે ગણવાનું છે તો કે O પર લાગતું પરિણામી બળ સંપાતપણાના સિદ્ધાંત મુજબ તો O ઉપર લાગતા પરિણામી બળને હું FO કહી દઉં. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું થાય? તેને જે બળો લાગે એના સદિશ સરવાળા જેટલું. એટલે શું આવશે? FOA પ્લસ FOB પ્લસ FOC. હવે FOA છે એ તો તમને પરફેક્ટલી ખબર છે કઈ દિશામાં છે. આ FOA દેખાય છે. હું ડાયરેક્ટ અહીંયા આવી જાઉં. હવે આ જોવા જરૂર નથી, અહીંયા જોઈ જુઓ.
તો એફ ઓ એની પરફેક્ટલી દિશા ખબર છે, કઈ દિશામાં છે તો કે વાય દિશામાં. તો હવે મારે અહીંથી એનો સદિશ કાઢી નાખવો છે. જો આ સદિશ હતો એ હું અહીંયા કાઢી નાખું ને સદિશ કાઢો એટલે એકમ સદિશ મૂકવો પડે. તો ઓ એ કઈ દિશામાં છે તો કે ઋણ વાય દિશામાં, અને ઋણ વાય દિશામાં હોય તો શું હશે માઇનસ જે કેપ આવે એટલે અહીંયા આગળ માઇનસ આવી જશે પ્લસ એફ ઓ બી ની કિંમત મૂકવાની છે. હવે ઓ બી ને તો આપણે બે ઘટકો પાડી દીધા, એક આવડો આ ઘટક છે અને એક બીજો અહીંયા છે. જો ઓબી નો બીજો ઘટક આ છે. તો એ બે ઘટકોને સદિશ સ્વરૂપે લખો. તો ઓબી ની અંદર શું સમાયેલું છે તો એક તો એફ ઓબી cos 30, પણ આ સદિશ છે એટલે આની તમારે દિશા લખવી પડે. તો એફ ઓબી cos 30 કઈ દિશામાં છે તો કે ધન એફ દિશામાં. ધન એફ દિશામાં હોય તો અહીંયા શું આવશે આઈ કેપ. હાલો પછી એક ઓબી ની અંદર બીજો નો ઘટક સમાયેલો છે, શું છે કયો એફ OB sin 30. હવે OB sin 30 કઈ દિશામાં છે તો કે y દિશામાં, ધન y દિશામાં એટલે અહીંયા છે જે કે. ઓકે, તો આ OB ના ઘટકોની વાત પૂરી થઈ. હવે વાત કરીએ OC ની. તો OC ના બે ઘટકોમાં આપણે રૂપાંતર કરી નાખ્યું. OC ની અંદર એના બે ઘટકો સમાયેલા હશે. એક આ ઘટકની વાત કરો તો હું આ શીખ્યો FOC cos 30. પેલા x ઘટકને ધ્યાનમાં લઈએ અને કઈ દિશામાં છે તો કે ઋણ એક દિશામાં એટલે માઈનસ આવે ને x એટલે શું આવશે i. અહીંયા ઉપર સદિશ લખ્યા એટલે અહીંયા i જે કે જે કાંઈ આવતું હોય બતાવવું જરૂરી. OC ની અંદર બીજો આ ઘટક સમાયેલો છે OC sin 30 એટલે શું આવશે કયો OC sin 30 અને sin 30 કઈ દિશામાં છે તો કે ધન y દિશામાં એટલે શું હશે છે. હવે તમને ખબર છે કે OA OB અને OC ભરણા તમે f લખી શકો તો અહીંયા f મૂકી દો તો અહીંયા આવશે માઈનસ f મૂકી દો જે કેપ ના જે કેપ. અહીંયા તમે OB બરાબર f મૂકી દેશો. cos 30 ની કિંમત કેટલી થાય અને એમનો લેવો દેવો તો હાલશે કારણ કે ઉડી જવાના છે i કે પ્લસ OB બરાબર શું છો તો કે f sin 30 જે કે. OC બરાબર શું મૂકશો તો કે f cos 30 i કે. OC બરાબર શું લખશો તો કે f sin 30 જે કે. હવે તમને ખબર પડે છે કે આ f cos 30 i કે અને આ માઈનસ f3 માઈનસ f cos 30 i કેપ કેન્સલ થવાના એટલે કે આ બંને કેન્સલ થવાના છે. તો વધ્યું હું તો કે માઈનસ f જે કેપ. ઓકે, આ તો કેન્સલ થયું. અહીંયા શું છે પ્લસ f sin 30 ની કિંમત કેટલી થવાની છે કયો અથવા તો એને એનો લેવા દો f sin 30 જે કેપ. ખબર પડે છે કે આ બે કેન્સલ થયા f sin 30 જે કે એમનો દેવા દો. હવે બાકી હું રહ્યું કયો તો કે પ્લસ f sin 30 જે કે. ઓકે, તો આગળ વધીએ. f o બરાબર માઈનસ f જે કેપ ના માઈનસ f જે કેપ. એક આવું બીજું આવું એટલે બે આવા થાય એટલે કે 2 sin 30 જે કેપ માઈનસ f જે કેપ ના માઈનસ f જે કેપ 2 ના 2 sin 30 ની કિંમત થાય 1/2 જે કેપ ના જે કેપ. આ બંને કેન્સલ થશે એટલે શું આવશે માઈનસ f જે કેપ પ્લસ જે કેપ. એક f બાકી રહી ગયા મારા ખ્યાલ મુજબ. હા બરાબર, એટલે f આવશે f sin 30 જે કેપ. ભાઈ શું આવશે 2 f sin 30 ની કિંમત કેટલી થાય કયો 1/2 જે કેપ ના જે કેપ. આ બાય ટુ કેન્સલ થવાના. ભાઈ શું આવશે પ્લસ f જે કેપ ને આ પ્લસ ને આ માઈનસ તો જવાબ શું આવી જાય કે 0. તો ફાઇનલી કોઈ દો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવી પરિસ્થિતિ થઈ. દાખલો મોટો જબર ગણ્યો પણ જવાબ પાછો એવો શૂન્ય અને લાવવો પડશે. તો MCQ માં પૂછે તો હાવ સરળ જ છે પણ જો ગણતરી કરવાની થાય તો તમારે અહીંયા સુધી ગણતરી કરવાની. તો લખવાનું કે આમ O પર
લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો હવે ઉદાહરણ નંબર 7 ગણીએ. ઉદાહરણ નંબર 6 જેવું 7મું ઉદાહરણ છે. 6 ની અંદર A, B અને C કે આ રીતે બતાવ્યું હતું. A અહીંયા હતું, B અહીંયા હતું, C અહીંયા હતું. 7માં A અહીંયા છે, યાદ રાખજો. B અહીંયા છે અને C અહીંયા છે. બે દાખલામાં આકૃતિ તમને આપેલી હશે એટલે ચિંતા કરતા નહીં. 6 ની અંદર અહીંયા પ્લસ Q વિદ્યુતભાર હતો, અહીંયા એક પ્લસ Q હતો અને અહીંયા પ્લસ Q હતો. ત્યારે 7મા ઉદાહરણમાં શું છે? અહીંયા પ્લસ Q છે, અહીંયા પ્લસ Q છે અને અહીંયા શું છે? માઇનસ Q. હવે આની અંદર એવો પ્રશ્ન પૂછેલો છે કે દરેક વિદ્યુતભાર ઉપર લાગતા બળો ગણવાના છે. ત્યારે 6માં શું હતું? મધ્ય બિંદુએ રહેલા ચોથા વિદ્યુતભાર ઉપર લાગતું બળ ગણવાનું કીધું. અહીં એવું નથી કીધું. અહીંયા તમને આ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગશે, આના પર કેટલું બળ લાગશે અને આના પર કેટલું બળ લાગશે. અહીંયા ચોથા વિદ્યુતભારની કોઈ હાજરી છે નહીં. સમબાજુ ત્રિકોણ હશે પેલાની જેમ જ તે. તો હવે દરેક વિદ્યુતભાર ઉપર લાગતા બળ ગણવાના છે. એટલે પહેલા તમે પહેલા ઉપર લાગતું બળ ગણો, બીજા ઉપર લાગતું પછી બળ ગણો અને પછી ત્રીજા ઉપર લાગતું બળ ગણો. તો પહેલા ઉપર કોણ બળ લગાડે તમને ખબર છે? બીજો અને ત્રીજો. બીજા ઉપર કોણ બળ લગાડશે? તો કે પહેલો અને ત્રીજો. અને ત્રીજા ઉપર કોણ બળ લગાડશે? તો કે પહેલો અને બીજો. હવે એક દાખલો ગણી નાખો એટલે દાખલો હાવ સિમ્પલ થઈ જશે. જોજો. તો અત્યારે આપણે પહેલો ગણીએ, Q1 ઉપર લાગતું બળ ગણવાનું છે. આકૃતિ સમજવાનો પ્રયત્ન કરજો કે Q1 ઉપર કોણ બળ લગાડશે? તો કે બીજોય લગાડશે અને ત્રીજોય લગાડશે. હવે અહીંયા તમે ચેક કરો તો બીજાને લીધે લાગતું બળ કઈ દિશામાં છે? તો કે આ ધન છે ને આ ધન છે. તો ધન ધન વચ્ચે હું થાય? અપાકર્ષણ લીધે આમ જવાનો પ્રયત્ન કરશે, આમ જવાનો પ્રયત્ન. તો એ ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? આ જે બળ લાગે છે કોના ઉપર લાગે છે? તો કે પહેલા ઉપર. પણ પહેલા પર આ બળ લગાડે કોણ? તો કે બીજો. તો 1 પર 2 વડે લાગતું બળ. હવે પહેલા પર કોણ બળ લગાડતું હશે? તો કે ત્રીજો. બરાબર ને? એ બિંદુને હું અહીંયા બતાવી દઉં છું. બિંદુને હાંસવા અઘરા છે. એ બિંદુને અહીંયા રાખીએ. આ Q1 બરાબર. ઓકે, હાલો. તો હવે આ પહેલા પર કોણ લગાડશે? ત્રીજો લગાડશે. હવે આ ધન છે, આ ધન છે. તો ધન ધન વચ્ચે શું થાય? આકર્ષણ. સોરી, આ ધન છે ને આ ઋણ છે. આ ઋણ છે એટલે આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. આકર્ષણ લીધે આ આમ જવાનો પ્રયત્ન કરશે. તો આ જે બળ છે એ કોના પર લાગે છે? તો કે પહેલા. કોના વડે લાગે છે? તો કે ત્રીજા વડે. F3 બનાવો, F13. ઓકે, હાલો. તો તમને ખબર છે કે આ બળ જેટલું હશે એટલું જ બળ આ હશે. કારણ કે આ એ જેટલા વિદ્યુતભાર છે એટલો જ વિદ્યુતભાર અહીંયા છે. જો અહીંયા Q છે ને અહીંયા Q છે, અહીંયા Q છે ને અહીંયા Q જ છે. જો મૂલ્ય Q છે એટલે આ જે બળો લાગે છે એ જ બળો અહીંયા લાગવાના છે. એટલે તમે આમ લખી શકો કે અહીં F12 બરાબર F13. ખબર પડે છે કે નહીં? એના બરાબર તમે F લખી શકો. તો એ કેટલું હોય? કયો? તો કે K Q1 એટલે આના પર રહેલા વિદ્યુતભારનું મૂલ્ય Q, Q2 એટલે અથવા Q3 એટલે આના પર રહેલા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? Q3 એટલે Q2 થશે અપોન બંને વચ્ચેનું અંતર. એટલે આનું નાનું અંતર ગણો તો ભલે, આનું નાનું અંતર ગણો તો ભલે. શું આવશે? L એટલે અહીં જશે L2. સમીકરણ નંબર આપણે જોઈએ. તો હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ, સંપાતપણાના સિદ્ધાંત મુજબ Q1 પર લાગતું પરિણામી બળ. તો Q1 ઉપર લાગતું પરિણામી બળ ગણવું તમને ખબર છે દરેક બળના સદિશ સરવાળા જેટલું હોય. તો Q1 ઉપર લાગતા બળને હું F1 કહી દઉં. એ કેટલું છે? તો કે બાકીના બે બળોના સદિશ સરવાળા જેટલું. એટલે ક્યાં ક્યાં બળો છે? તો કે 1 2 અને 1 3. હવે આ બળનો તમે સદિશ સરવાળો કર્યો, પણ તમારે જો બળનું મૂલ્ય ગણવું હોય તો માનાકમાં F1 આવશે. તો
તો તમને ખબર છે કે આ બળ છે હવે તમારે ગણવું હોય F1 તો તમે સીધું ગણી શકશો નહીં, કારણ કે 1 2 અને 1 3 એક જ દિશામાં છે નહીં, એટલે અહીં તમારે સબાસના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો આ 1 2 અને 1 3 નું પરિણામી બળ F1 છે. તો આપણે F1 ગોતવું તો કઈ રીતે ગોતશું? પછી આમાં ગણતરીમાં આગળ વધીએ. તો અહીં તમારે સબાસા બનાવવો પડશે. પહેલા તો 1 3 ને સમાંતર સદિશ દોરી નાખો, એ આમ જવાનું, અને 1 2 ને સમાંતર સદિશ દોરી નાખો, એ આમ જવાનું. તો પરિણામી સદિશ ક્યાંથી નીકળવાનું? તો કે બંનેના પૂંછમાંથી. તો આવડો આ છે એ શું હશે? આનો નાનો સરવાળો, એટલે આનો નાનો સરવાળો એટલે એને શું કહીએ આપણે F1. તો આના પર લાગતું પરિણામી બળ છે ને આમ આવશે, એટલે આ વિદ્યુત ભાર છે આમ જવાનો પ્રયત્ન કરશે. તો હવે F1 તમારે ગણવાનું છે, તો શું કરશો? માનાંક લેશો. સદિશની ને તમે ભણી ગયા કે જ્યારે બધા જ બળો એક જ દિશામાં ન હોય એટલે તમારે શું કરવું પડશે? કોસાઇન નિયમ લાગુ પાડવો પડશે. એટલે અહીં સીધો કોસાઇન નિયમ લાગુ પડી ગયો. કોસાઇન નિયમ શું કહે છે? તમને ખબર છે કે સદિશ R બરાબર આમ હતું A plus B. તમે એનો માનાંક દેતા તો યાદ આવે છે? માનાંક મારી ઇક્વલ શું હશે? A square plus B square plus 2AB cos theta. અહીં A ની જગ્યાએ શું છે? 1 2 છે, અને B ની જગ્યાએ શું છે? 1 3 છે. ઓકે, હાલો લખાવશો. શું આવશે? F12 નો સ્ક્વેર પ્લસ F13 નો સ્ક્વેર પ્લસ 2F12 ગુણ્યા F13 cos theta. હવે આ થીટા છે કોની વચ્ચેનો ખૂણો હોય? તો કે 1 2 અને 1 3 વચ્ચેનો ખૂણો હોય. તો 1 2 અને 1 3 વચ્ચે કેટલો ખૂણો બને? 1 2 દેખાય છે તો કે આવડા હશે, 1 3 દેખાય છે તો કે આવડા હશે. તો 1 2 અને 1 3 વચ્ચેનો ખૂણો એટલે આવડો. આ ખૂણો કેટલો છે? વિચાર આવશે? તમને ખબર છે સમબાજુ ત્રિકોણ એટલે આ 60 ડિગ્રી નો થાય. આ 60 હોય તો આ 120 હોવો જોઈએ, તો જ 180 થાય. આ ટોટલ 180 છે. 180 માં તમે 60 બાદ કરો તો 120 મળે. એટલે 1 2 અને 1 3 વચ્ચેનો ખૂણો કેટલો હશે? 120 ડિગ્રી. હું ડાયરેક્ટ લખી નાખું અહીં 120 ડિગ્રી. ઓકે, હાલ આગળ વધીએ. હવે માનાંકમાં F1 બરાબર શું થશે? તો અચ્છા, F12 બરાબર F લખીએ કે હવે તો મૂલ્ય આવી ગયા. F12 બરાબર F લખીએ તો લાઈન થશે F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2. અહીંયા આવશે F, અહીંયા આવશે F, અને cos 120 ની કિંમત કેટલી થાય? -1/2. 90 પ્લસ 30 સ્ક્રીન તમે કરી દેજો. તો અહીંયા શું આવશે? માનાંકમાં F1 અંડર આ ટોટલ કેન્સલ થવાના. તો અહીંયા થવાનો F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર, અહીંથી જવાનો પાછો F ગુણ્યા F એટલે F સ્ક્વેર થશે. પણ આ માઇનસ અહીંયા આગળ આવી જાય, એમાં આ બંને કેન્સલ થાય અને વર્ગમૂળ કેન્સલ થશે એટલે અહીંયા આવશે F. બરોબર ને? માનાંક છે. માનાંક હોય એટલે ખાલી મૂલ્ય જ હોય, ને જો માનાંક કાઢી નાખો તો અહીં સદિશ આવે. અહીં સદિશ આવે તમારે શું કરવું પડે? અહીં એકમ સદિશ મૂકવો પડે. કાંઈ ખબર ન હોય તો n કેપ મૂકી દઈએ. આ n કેપ શું છે? તો કે F1 ની દિશામાંનો એકમ સદિશ. અને F બરાબર તમે શું મૂકી શકો? તો કે KQ સ્ક્વેર અપોન L સ્ક્વેર, અને n કેપ ના n કેપ ત્યાં લખવાનું. n કેપ એ F1 ની દિશામાંનો એકમ સદિશ છે. તો આ આપણે પહેલો ભાગ ગયો કે Q1 ઉપર લાગતું પરિણામી બળ. ઓકે, હવે તમને Q2 ઉપર લાગતું બળ ગણવાનું કે તો ફટાફટ પૂરું થશે. જોજો અહીં, એટલે કે બીજા ઉપર લાગતું બળ. તો હવે તમારે ખાલી દિશા બતાવતા આવડવી જોઈએ કે બીજા ઉપર કોણ કોણ બળ લગાડવાના છે. બરાબર ને? આ D બિંદુ છે, આ D બિંદુ, અહીંયા આવશે Q2, કીધી આપણે Q. તો હવે બીજા ઉપર કોણ બળ લગાડશે? તો કે પહેલો. તો પહેલા લીધે કઈ દિશામાં છે? તો કે I ધન છે ને I ધન, ધન વચ્ચે હું થાય? અપાકર્ષણ. એટલે બીજા ઉપર પહેલા વડે લાગતું બળ કઈ કામ હશે? તો રેડ અક્ષરે લખવું એટલે તમે સમજી જજો. આ બીજા પર
પહેલા વડે લાગતું બળ. પાકું ને? આરો આવે છે બીજા પર કોણ લગાડશે? તો કે ત્રીજો લગાડશે. તો એ કઈ દિશામાં હશે? તો કે આ ઋણ છે આ ધન છે એટલે બંને વચ્ચે આકર્ષણ થાય. તો બીજા પર ત્રીજા વડે લાગતું બળ આમ હશે. બીજા પર ત્રીજા વડે લાગતું બળ. તો આના પર લાગતું પરિણામ બળ ગણવું શું કરવું પડશે? સમાંતર બાજુ સદિશનું બનાવવું પડશે. તો આનો સબાસ બનાવો તો આમ આવશે. આને સમાંતર સદિશ દોરો, આને સમાંતર સદિશ દોરી નાખો એટલે પરિણામી બળ આમ આવશે. આ જે બળ છે એ બીજા ઉપર લાગતું પરિણામી બળ તમારે એને કીધી આપણે F2. ઓકે, તમને ખબર છે આ F21 જેટલું હશે એટલું જ F23 હશે, કારણ કે આ બે જગ્યાએ વિદ્યુતભારના મૂલ્યો સમાન છે. ઓકે, હાલો તો આ ડાયરેક્ટ લખીએ આપણે F21. આ બીજો ભાગ હવે બે કરી. તો F21 બરાબર શું આવશે? F23 એનો મેં કીધો F. તો એ કેટલું હોય? તો કે Q² / L² જેટલું હશે. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ કોના પર લાગતું બળ ગણવાનું છે? Q2 પર લાગતું બળ. તો Q2 પર લાગતું પરિણામી બળ લખી દઈએ આપણે F2. તો F2 કેટલું હશે? તો કે 2 પર કોણ કોણ બળ લગાડે છે? તો કે 1 અને 2 ઉપર બીજો કોણ લગાડે? 3. અને સદિશ સરવાળા જેટલું હોય. અહીંયા આપણે માનાંક લેશું તો અહીંયા શું આવશે? 2 1 નો સ્ક્વેર, 2 3 નો સ્ક્વેર. અહીંયા શું આવશે? 2 1 2 3. અહીં જે ખૂણો બનવાનો છે કોની વચ્ચેનો હશે? 2 1 અને 2 3 વચ્ચે. તો 2 1 કઈ કામ છે, 2 3 કઈ કામ છે. બંને વચ્ચેનો ખૂણો એટલે આ પણ કેટલા ડિગ્રીનો હશે? 120 ડિગ્રીનો, કારણ કે આ 60 ડિગ્રી છે. તો આ 120 ડિગ્રી થશે એટલે 120 ડિગ્રી થવાના. હવે આના બરાબર F મૂકી દો. અહીંયા થવાનું F2. અહીંયા F મૂકી દો. આના બરાબર F મૂકી દો. આના બરાબર F મૂકી દો. cos 120 ની કિંમત -1/2 કેન્સલ થયા એટલે આ વેલ્યુ પૂરે છે. એમાંથી આ બે કેન્સલ થયા એટલે F આવેલું પૂરે છે. F બરાબર F જ રહેવા દો અહીંયા, અને સદિશ કરી નાખશું અહીંથી તો એકમ સદિશ આવશે. વિચાર કરશો એટલે આમ આવશે. તો અહીંયા F2 છે એની દિશા કઈ હશે મને કહેશો? તો F2 કે કયા દિશા છે? ચોક્કસ દિશા છે અને એટલે આપણે ડાયરેક્ટ લખી શકશું કે આ n કેપ શું છે? તો કે F2 ની દિશામાંનો એકમ સદિશ. તો આ હતું F2 પર Q2 પર લાગતું વિદ્યુતીય બળ. હવે તમને Q3 ઉપર લાગતું બળ ગણવાનું કહે તો Q3 ઉપર કોણ કોણ લગાડશે? તો કે Q1 લગાડશે અને Q2 લગાડશે. હવે ખાસ ધ્યાન રાખજો ને, હવે આના પર લાગતું છે બળ ગણવાનું છે તો આના પર આવડો I લગાડશે. હવે તમને ખબર છે આ ધન છે અને આ ઋણ છે, તો બંને વચ્ચે શું થાય? આકર્ષણ. તો આના પર લાગતું બળ આમ હશે. ચક્રી જુઓ. પણ આ બળ કોના પર લાગે છે? કોના પર લાગે? તો કે ત્રીજા ઉપર. કોના વડે લાગે? તો કે પહેલા વડે. હવે 3 ઉપર બીજો લગાડશે. હવે આ ઋણ છે આ ધન છે એટલે બંને વચ્ચે આકર્ષણ થાય એટલે આના પર લાગતું બળ કે કામ હશે. આ બળ કોના પર લાગે છે? તો કે ત્રીજા પર. કોના વડે લાગે છે? તો કે બીજા વડે. તો પરિણામી બળ ગણવું તમારે શું કરવું પડે? સબાસા બનાવવું પડશે. એટલે આને સમાંતર સદિશ તમે દોરશો આમ, અને આને સમાંતર સદિશ તમે આમ દોરશો એટલે પરિણામી બળ કે કામ આવશે. આ જે બળ છે એને કીધીશું આપણે F3. અને 3 1 અને 3 2 ના મૂલ્ય તો સમાન જ હશે. એને કીધો F એ કેટલું છે? Q² / L² જેટલું. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ કોના પર લાગતું બળ ગણવાનું? તો Q3 પર લાગતું બળ. તો કેટલું હોય? તો કે F3. F3 કોના જેટલું હશે? તો કે આ બે બળો જે લાગે એને સદિશ સરવાળા જેટલું. એટલે અહીંયા શું હશે? 3 1 અહીં થવાનું 3 2. અહીંયા F3 થવાનું. અહીંયા શું થઈ જવાનું? 3 1 નો વર્ગ અને 3 2 નો સ્ક્વેર, 3 1 3 2. અહીંયા જે ખૂણો બનવાનો છે કોની વચ્ચેનો ખૂણો છે? ખાસ ધ્યાન રાખજો. 3 1 અને 3 2 વચ્ચેનો ખૂણો છે. તો 3 1 અને 3 2 વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? આ અલગ પડે છે. તો 3 1 અહીંયા છે, 3 2 અહીંયા છે. બંને વચ્ચેનો ખૂણો એટલે આ થયો. કેટલા ડિગ્રી હોય? તો કે 60 ડિગ્રી. એટલે અહીંયા આવશે 60 ડિગ્રી. ઓકે, આગળ વધીએ. આ થઈ જવાનું F3. અહીંયા F મૂકશો, અહીંયા F મૂકશો, 2 ના 2, અહીંયા F મૂકો, અહીંયા F મૂકો. અને cos 60 ની કિંમત કેટલી થાય? તો કે કેટલી થાય? √3 1/2 થશે.
sin સાઈડ ની કિંમત √3/2 પણ cos સાઈડ ની કિંમત કેટલી થાય 1/2. અહીંયા by 2 કેન્સલ થયા એટલે અહીંયા પ્લસ આવશે એટલે અહીંયા શું થઈ જવાનું 3f² થઈ જશે. એટલે અહીંયા શું થઈ જવાનું √3 થશે. અહીંયા વર્ગ ને વર્ગમૂળ કેન્સલ થાય એટલે હિસાબ કરશો એટલે જવાબ શું આવશે √3. તો તમને ખબર છે કે જો અહીંથી માના કાઢ નાખો તો એકમ સદિશ મૂકવો પડશે એટલે √3 ના √3 અહીંયા f ના f અહીંયા મૂકી દઈશું n કેપ. આગળ વધીએ તો √3 ના √3 f બરાબર કેટલા મૂકશો તો કે q² upon l² n કેપ. અહીંયા તમે લખશો જ્યાં n કેપ શું છે તો કે સદિશ f3 ની દિશામાંનો એકમ સદિશ. તો આ તો ઉદાહરણ નંબર 7 ત્રણે ભાગમાં તમારે દાખલા ગણવાના છે, પહેલા માટે, બીજા માટે અને ત્રીજા માટે. હવે હોમવર્કમાં તમને દાખલો આપું છે કે જો અહીંયા -q વિદ્યુતભાર હોત તો શું થાય? આ -q, અહીંયા +q અને અહીંયા -q. તો આ જો -q હોત તો આ તેના જવાબ શું આવે? પહેલા પર કેટલું બળ લાગે, બીજા પર કેટલું લાગે અને ત્રીજા ઉપર. હોમવર્કમાં ખાસ યાદ રાખજો આ દાખલો ગણવાનો છે. અહીંયા q છે, સોરી -q છે, અહીંયા +q છે અને અહીંયા -q છે. તો ત્રણેય વિદ્યુતભારો પર કેટલા બળ લાગતા હોય ગણવાનું છે. અહીંયા રાખીએ.